શરીરના દરેક રોગની દવા છે આ 5 વસ્તુઓ. આજથી જ શરૂ કરી દો ખાવાની, હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, અમારી ચેનલ હેલ્થ ગુરુમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના સમયમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારી સાથે સંઘર્ષ કરી રહ્યો છે. ક્યારેક થાક, ક્યારેક પાચનની સમસ્યા, ક્યારેક હાડકામાં દુખાવો, ક્યારેક ઊંઘની કમી અને ક્યારેક તણાવ. આપણે દરેક નાની મોટી બીમારી માટે દવાઓ તરફ દોડીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે એવી 5 વસ્તુઓ છે જે શરીરના લગભગ દરેક રોગનો ઉકેલ બની શકે છે? આ ન તો મોંઘી છે, ન તો તેના કોઈ દુષ્પ્રભાવ છે. આ તો તમારા રસોડામાં કે આસપાસ જ ઉપલબ્ધ છે. તો ચાલો આજના આ વિડીયોમાં જાણીએ કે તે 5 ચમત્કારી વસ્તુઓ કઈ છે જે શરીરને દરેક બીમારી સામે લડવાની શક્તિ આપે છે. પરંતુ મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી માતા લક્ષ્મીની કૃપાથી તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે. ચાલો વિડીયો શરૂ કરીએ. નંબર 1, આમળા, વિટામિન સીનો સુપર પાવર સ્ત્રોત. મિત્રો, આમળામાં વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. આ શરીરને ડિટોક્સ કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. આમળા લીવર, કિડની અને ત્વચાને કુદરતી રીતે સ્વસ્થ રાખે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે આમળા એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે, જે કોષોને નુકસાનથી બચાવે છે અને કેન્સર જેવા રોગો સામે લડે છે. સેવનની રીત: સવારે ખાલી પેટ આમળાનો રસ અથવા 1 આમળું કાચું ખાવું. સૂકા આમળાનો ચૂર્ણ 1 ચમચી મધ સાથે લો. નંબર 2, હળદર, કુદરતી એન્ટીબાયોટિક અને સોજાનાશક. મિત્રો, હળદરમાં કર્ક્યુમિન નામનું તત્વ હોય છે, જે સોજા, દુખાવો અને ચેપને મૂળથી નાબૂદ કરે છે. આ શરદી ખાંસીથી લઈને સંધિવા, ડાયાબિટીસ અને કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. હળદર પર 3000થી વધુ સંશોધનો થયા છે, જેમાં તેને કુદરતી ઔષધિનો દરજ્જો આપવામાં આવ્યો છે. કર્ક્યુમિન શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને કોષોને નાશ થતા અટકાવે છે. સેવનની રીત: રાત્રે સૂતા પહેલા હળદરવાળું ગરમ દૂધ પીવો. ખોરાકમાં નિયમિત હળદરનો ઉપયોગ કરો. મિત્રો, જો તમે હજી સુધી આ વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. નંબર 3, ગિલોય, દરેક રોગનો રામબાણ. ગિલોય શા માટે છે આયુર્વેદનું વરદાન? મિત્રો, ગિલોયને અમૃતા કહેવાય છે, એટલે કે અમરત્વ આપનારી વેલ. ગિલોય રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. તાવ, ડેન્ગ્યુ, મલેરિયા અને વાયરસના ચેપમાં ખૂબ જ ફાયદાકારક છે. ગિલોયમાં એલ્કલોઇડ્સ અને ગ્લાયકોસાઇડ્સ હોય છે, જે શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે અને કોષોનું રક્ષણ કરે છે. સેવનની રીત: ગિલોયનો રસ 10થી 15 મિલીલીટર સવારે ખાલી પેટ લો. ગિલોયની ડાંગને પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવો. નંબર 4, તજ, શુગરથી લઈને સ્થૂળતા સુધીની દવા. મિત્રો, તજ લોહીમાં શુગરનું સ્તર નિયંત્રિત કરે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે. આ મેટાબોલિઝમ વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તજ મગજને તેજ કરે છે અને મૂડને શાંત કરે છે. મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર તજ ઇન્સ્યુલિનની અસરને સુધારે છે. આ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સને પણ ઘટાડે છે. સેવનની રીત: 1 કપ ગરમ પાણીમાં અડધી ચમચી તજનો પાવડર નાખીને સવારે પીવો. તજને ચાહમાં મિક્સ કરીને પણ લઈ શકાય છે. નંબર 5, શુદ્ધ મધ, રોગ પ્રતિકારક શક્તિનો રાજા. મિત્રો, મધમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણો હોય છે. આ ઊર્જા આપે છે, ઘા રૂજાવે છે, ખાંસી શરદીમાં રાહત આપે છે અને શરીરને અંદરથી સાફ કરે છે. મિત્રો, આ વિડીયો અંગે તમારો શું અભિપ્રાય છે? અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તમારી સાથે જોડાવું અમારા માટે પ્રેરણા છે. આધુનિક ચિકિત્સામાં માન્યતા: WHO અને આયુર્વેદ બંને મધને કુદરતી ઔષધિ માને છે. આ પેટની સમસ્યાઓ,
ત્વચાના રોગો અને ગળામાં ખરાશ માટે ખૂબ જ ઉપયોગી છે. સેવનની રીત: સવારે ગરમ પાણીમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ નાખીને પીવો. દૂધ, તુલસી કે આમળાના રસ સાથે પણ તેનું સેવન કરી શકાય છે. ચાલો હવે જાણીએ આ 5 વસ્તુઓના સંયુક્ત લાભ. નબળી રોગપ્રતિકારક શક્તિ માટે આમળા, ગિલોય સોજા અને દુખાવા માટે હળદર, તજ ડાયાબિટીસ માટે, તજ મધ વજન વધવા માટે, તજ આમળા, થાક અને નબળાઈ માટે મધ ગિલોય. જો આ 5 વસ્તુઓ યોગ્ય માત્રા અને રીતે લેવામાં આવે તો 90% બીમારીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. સાવચેતીઓ: માત્રાનું ધ્યાન રાખો. વધુ પડતું સેવન લાભને બદલે નુકસાન કરી શકે છે. મૂળ સ્રોતમાંથી જ લો, જેમ કે શુદ્ધ મધ, બિનઅસલી આમળા વગેરે. ડૉક્ટરની સલાહ જરૂર લો, ખાસ કરીને જો તમે કોઈ ગંભીર દવા કે ચિકિત્સા લઈ રહ્યા હોવ. આજના સમયમાં આપણે દવાઓની પાછળ દોડીએ છીએ, પરંતુ અસલી દવા તો આપણી આસપાસ, આપણી થાળીમાં, આપણા ખેતરોમાં જ છે. આમળા, હળદર, ગિલોય, તજ અને મધ આ 5 વસ્તુઓને જો રોજિંદા જીવનમાં સામેલ કરી લઈએ તો શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે અને દવાની જરૂરિયાત ઘટી જાય છે. આ વસ્તુઓને અપનાવીને તમે સ્વસ્થ, દીર્ઘાયુ અને ઊર્જાવાન જીવન તરફ આગળ વધી શકો છો. તો મિત્રો, આજના આ વિડીયોમાં આટલું જ. આશા છે કે તમને આ માહિતી જરૂર ગમી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલ હેલ્થ ગુરુને સબસ્ક્રાઇબ જરૂર કરો. સાથે બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરો, જેથી આગલો વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે. અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.